ભરૂચના જૂના તવરા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહમાં જ જવારાની સ્થાપના કરવામાં આવી હતી। ભરૂચના જૂના તવરા ગામે શ્રી ચિત્તનાથ મહાદેવના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11 ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ શુક્રવારે સવારે 8 કલાકે માતાજીના જવારાને નર્મદા નદીના અંદર વિસર્જન કરવામાં આવશે। જૂના તવરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારાની આજે સ્થાપના કરાઈ। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિત્તનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11 ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ સવારે 8 કલાકે માતાજીના જવારાને નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે।